જય સોમનાથ, જય દ્વારકાધીશ. મિત્રો, આપણે પહોંચી ગયા છે તુલસી શ્યામ સુંદરના દર્શન કરવા માટે. પહેલાં તો બહારથી મંદિરના દર્શન કર્યા ને મિત્રો, મંદિરની અંદર વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી શ્યામ સુંદરના દર્શન નહીં કરાવી શકું તમને. ને મિત્રો, તુલસી શ્યામ તીર્થધામમાં અહીંયા તમે ફોટોશૂટ પણ કરી શકો છો. ત્યાં મહર્ષિ સીતારામ બાપુના દર્શન કર્યા અને ત્યાર પછી અમે નીકળી ગયા રૂક્ષ્મણી માતાજીના. ને મિત્રો, રૂક્ષ્મણી માતાના દર્શન કરવા ડુંગર ઉપર જઈએ ત્યારે ભગવાન શ્યામ સુંદરના મંદિરનો નજારો પણ રણિયામણો દેખાતો. કહેવાય છે કે રૂક્ષ્મણી માતાજી રિસાઈ અને ડુંગર ઉપર બેસી ગયા હતા. મિત્રો, આપણે હવે રૂક્ષ્મણી માતાના મંદિરે પહોંચી ગયા. દર્શન કરી લઉં છું અને તમે પણ દર્શન કરી લેજો મિત્રો. પછી નીચે ઉતરીને ત્યાં આવેલા ગરમ પાણીના કુંડમાં પણ દર્શન કર્યા અને હાથ પગ ધોઈ લીધા, કેમ કે અહીંયા માનવામાં આવે છે કે કુંડમાં સ્નાન કરવાથી બધા દુઃખો દૂર થઈ જાય છે. પછી મિત્રો, આપણે ત્યાંથી નીકળી ગયા મેગ્નેટ હિલ જોવા માટે. પછી આપણે પણ ટ્રાય કરી લીધી. ગાડી બંધ હોવા છતાં પણ રિવર્સ ગિયરમાં મિત્રો જાય છે. જુઓ, તમે પણ જોઈ શકો છો.